ऐसे माल निकल लेने आया था होटल में होटल पर खाने નામ શું છે તમારું? रोशना ने રોશન અલી. રોશન અલી સુરતના છો ને? તમારું નામ રોશન અલી અને સુરતના છો, તો અહીંયા કઈ રીતે આવી ગયા દાદા? अरे माल लेने आया था માલ લઈને આવ્યા હતા, તો તમારો પગ તો नहीं, કેવો माल હમણાં? लेने आया था પગ આમ બતાવો ફરીથી. પગ તો કાકા ખોલાયો જ નથી, અંદર કીડા પડેલા છે, લાગે છે એવું કીડા પડેલા હોય એવું લાગે છે. કાંઈ વાંધો નહીં, એ તો આશ્રમ જશો ને એટલે ખબર પડી જવું છે ને આશ્રમ. હા, કેટલા ટાઈમથી પડ્યા છો અહીંયા? 5-7 મહિના થયા. અહીંયા કેટલા ટાઈમથી આયા અમદાવાદમાં? दो 2-3 મહિને हो गए. આ જગ્યા પર કેટલો ટાઈમ થયો? और અહીંયા કોણ મૂકી ગયું તમને? अरे गाड़ी वाला ગાડીવાળા ભાઈ મૂકી ગયા. ક્યાંથી લઈને આવ્યા હતા તમને? कालूपुर से કાલુપુરથી. કાલુપુરમાં તમે શું કરતા હતા? 2-3 होटल खाने के लिए અચ્છા, માંગીને ખાઈ લેતા હતા એમ? हाँ गाड़ी में था પરિવારમાં કોઈ નથી? नहीं पानी કોઈ નથી, હા ને, કાંઈ વાંધો નહીં. વિજયભાઈ, તમને કોણે મેસેજ કર્યો? આ બાબુભાઈ છે, એમને બાબુભાઈ ગુપ્તા છે, એમને મેસેજ કર્યો છે આ પાકા વિશે. ગઈકાલે મેસેજ કર્યો હતો. અત્યારે આપણે એક કાર્યક્રમ પૈકી આવ્યા છીએ અને અત્યારે ઇન્કવાયરી કરી અને કંઈક વ્યવસ્થા કરી આપણે. पैसे थे મિત્રો, આજે 15મી ઓગસ્ટ છે અને વિજયભાઈ રાણા ઉપર કોલ આવ્યો હતો આમની બારામાં, અને પગ તો એમનો થોડોક જ અમે જોયો છે, બાકી આગળ કદાચ કીડા હોય એવું મને લાગી રહ્યું છે, પણ એ તો આશ્રમ જઈને ખબર પડશે. અને લગભગ 3-4 મહિનાથી અમદાવાદમાં આ રીતે ભટકે છે. એમને સુરતથી આવ્યા છે, પરિવારમાં આગળ પાછળ કોઈ છે નહીં, તો એમને આપણે જે બી સેવા બને એ ચોક્કસ આપણે આપીશું. તમે અહીંયા જ રહેજો, અહીંથી ક્યાંય જતા નહીં, બરાબર? પડી ગયા હતા, એક્સિડન્ટ થઈ ગયું. શું નામ છે તમારું સાહેબ? બાબુભાઈ. હા, તમે કેટલા ટાઈમથી જોવો છો અમને? 10 દિવસથી 8 દિવસથી 10 દિવસ અહીંયા છે આ જગ્યા ઉપર, આ જગ્યા ઉપર. બરોબર. અને એમનો પગ સડી ગયો એવું લાગે છે. એમણે અત્યારે જ કીધું કે મારો પગ કાપતા નહીં એવું કહ્યું. હા, કંઈ વાંધો નહીં, આપણાથી જે સેવા ભાગરૂપે આપણાથી મદદ થશે આપણે કરીશું, બરાબર? ચોક્કસ. सेवा करो खाली સેવાય કરીએ બહુ. સેવા કરવા માટે કંઈક વ્યવસ્થા કરવી अरे हाँ भाई મિત્રો નમસ્કાર, પ્રણામ. આ સિવિલ રોડ છે અને વિજય રાણા ઉપર એક મેસેજ આવેલો હતો કે પ્રભુજી બહુ ખરાબ હાલતમાં છે, તો આપણે ઉમતા આપનાગર આશ્રમથી કોન્ટેક્ટ કરીને ગાડી બી બોલાવી લીધી છે અને ગાડી બી આવી ગઈ છે. આજે 15મી ઓગસ્ટ છે. દેશ માટે આપણે સારા કાર્યો કરવાના જ છે અને અમે દેશ માટે આ કાર્યો આપણા કરી રહ્યા છે. જય માતાજી, જય માતાજી. કીધું મહેશભાઈ, આજે 15મી ઓગસ્ટ છે, દેશ માટે આપણે સારા કાર્યો કરવાના છે અને કરીએ છીએ, બરાબર? તો મિત્રો, આ પ્રભુજી છે, જોઈ શકો છો. નમસ્કાર બાબા, ક્યાં નામ હે બાબા? મારું શું નામ? રોશન અલી. ક્યાંના છો? સુરતના. અહીં કેટલા સમયથી આવ્યા છો? 4-5 મહિનાથી. કોઈ તકલીફ છે તમને? ફ્રેક્ચર થયેલું છે? हाँ वो भाई अरे ऐसे गाड़ी में मारा हाँ, एक्सीडेंट हुआ है. हमारा एक बाइक वाले ने मारा अच्छा, आपके घर में कौन कौन है? कोई नहीं है. आश्रम में आओगे ना आप? हाँ। आश्रम में रहोगे? ठीक है, आपको आश्रम में ले जा रहे हैं. ठीक है, आपके वहाँ पर अच्छी सेवा होगी. ठीक है, ठीक है ना. अब उधर है ना, खाना पीना और अच्छे से आपका इलाज होगा. ठीक है ना. सुखी रखे तुम्हारे बच्चे ठीक है ना. ठीक है, चलो आपको ले जा रहे हैं. ठीक है, ठीक है. काटो, आ काट लो. खोली दो. પગ કમ્પ્લીટ છે. એટલું બધું નથી પડતું. ના ના ના, કશું જ નહીં. તમને નવડાવી દઈશું આપણે. હે, ચલો દાદા, તમને આપણે લઈ જઈએ. ઊભી આવી જશે ગાડી. વિજયભાઈ, પગમાં તો એટલું બધું નથી, કાંઈ નોર્મલ છે. હા, ના કીડા બીડા નથી. આપણને એવું લાગતું, કારણ કે બદબુ એટલી આવતી હતી ને એટલે આપણને એવું લાગતું હતું, પણ નોર્મલ છે મહેશભાઈ, છે નહીં.
તો મિત્રો હવે એમને આપણે રેનબસેરા ખાતે લઈ જઈશું ત્યાં, કારણ કે ગંધ એટલી બદબુ એટલી આવી રહી છે જેથી કરીને એમને નવડાવવા પડે એવી પોઝિશન છે. કારણ કે ઉમતા સુધી જવાનું તો એટલાથી 125 કિલોમીટર જેવું થઈ જાય તો પછી ગાડી ચલાવવી થોડી પ્રોબ્લેમ થઈ જાય. અને બીજા બી અંદર એક પ્રભુજી છે, તો આપણે એમને રેનબસેરા ખાતે લઈ અને એમને ફ્રેશ કરી અને પછી પોલીસ સ્ટેશન વેરિફિકેશન કરી અને એમને લઈ જઈશું. આજે 15મી ઓગસ્ટ છે મિત્રો, આ જગ્યાએ ઘણા મહિનાથી પડી રહ્યા હતા. જોઈ શકો છો અહીંયા બદબુ બી એટલી આવી રહી છે, બહુ જોરદાર બદબુ આવી રહી છે. જવા દો, ફેંકી દો, ફેંકી દો, કશું નથી, જવા દો ને, બધું એવું જ છે. રહેવા દો, કશું નથી, ત્યાં અડાય એવું જ નથી. ગંધ કેટલી મારે છે. ચલો આપણે રેનબસેરા લઈ લો. હા રાણા સાહેબ, આપણે રેનબસેરા લઈ લઈએ. વાહ, આજે 15મી ઓગસ્ટ છે ને ભાઈ. તો મિત્રો અમે રેનબસેરા ખાતે પહોંચી ગયા છીએ. મિત્રો કાકામાંથી બદબુ એવી આવી રહી છે કે જે ઉમતા લઈ જવાના છે અમને અપનાગર આશ્રમમાં. તો અહીંયા એમને નવડાવી ધોવડાવીને ફ્રેશ કરીશું અને પછી આપણે ઉમતા અપનાગર આશ્રમ ખાતે મોકલીશું મિત્રો. હા હા, એ જ ને. હા, મેં કીધું નહીં, બદબુ બહુ આવે છે એટલે શું એમને ફ્રેશ કર્યા હોય તો અમને ગાડી લઈને, કારણ કે ઇકોની અંદર તો પછી છેક ઉમતા સુધી, હા, અને ખોટું આપણે સેવા સાથીને ઇન્ફેક્શન થાય એના કરતાં આપણે એમને ફ્રેશ કરીને જ મોકલીએ. બરાબર ને? અમારા ભોલાભાઈ આજે નવડાવી રહ્યા છે. ભોલાભાઈ, વેરી ગુડ. આજે 15મી ઓગસ્ટ છે, સારો દિવસ છે. આપણા દેશ, હા, આપણા દેશની રક્ષા આ રીતે બોર્ડર ઉપર જે કરે છે આર્મી સૈનિકો, બસ કીધું, બોર્ડર ઉપર જે આપણા દેશની રક્ષા કરે છે સૈનિકો, એ રીતે આપણે અહીંયા જે આ નિરાધાર જે માનસિક અવસ્થામાં રોડ ઉપર ફરતા હોય, જેનું કોઈ ના હોય, ઠીક છે, એ લોકોને આપણે સેવા આપવાની છે. હા, બરોબર ને મહેશભાઈ? મિત્રો ये प्रभु जी पेथापुर चौकड़ी से लिखा था. क्या हुआ? कहीं भी नहीं हुआ, अभी चलाया ही नहीं मोबाइल, मैंने देखा ही नहीं है. नहीं देखा? अभी कहाँ देखा? ब्लूटूथ नहीं, एयरफोन भी नहीं देखा. ब्लूटूथ नहीं है, फोन नहीं है, अभी देखा ही नहीं मैंने, फोन नहीं देखा, मोबाइल ही देखा. तो देख लो ना, अभी क्या वादा है आपको? अच्छा, मैं क्या बोल रहा हूँ, आपका नाम क्या है? आपका नाम क्या है? आपका नाम क्या? नाम ऊंचा तारो आपका नाम क्या है? मनोज मालवी. आई एम नाम मनोज मालवी. नाम जवाब आप पूछे पूरा नाम बताओ. मनोज मालवी. अनवर मालवी. मनोज मालवी. मनोज. पापा का नाम? देवचंद मालवी. देवचंद मालवी. कहाँ के रहने वाले हो? एमपी का. एमपी कौन सी जिला पड़ता है? राजगढ़ जिला. राजगढ़ जिला. तो यहाँ पे कैसे आ गए आप? मेरा भाई रहता मोरबी में. कहाँ पे? मेरा भाई बड़ा वाला मोरबी में. मोरबी में क्या करता है वहाँ पे? मोरबी में मेरे भाई भाभी दोनों. मेरे भाई और भाभी दोनों. मोरबी कौन सी जगह? मोरबी में फैक्ट्री में काम करता है. नंबर दिया तो है यार. नंबर है? बोलो तो नंबर बोलो. है ना? हाँ, उससे ही कर लो बात. मेरे को पैसा चाहेगा, मिल जाएगा. मामा से बात हुई तुम्हारी? हाँ, सब हो गई. हाँ, घर से नल लिखवा के आया मैं खुद भी, अपसेट डॉक्टर द्वारा. चला भाई अपसेट થઈ ગયો એવું લાગે છે. એ કારણોસર ઘરેથી નીકળી ગયો હોય ને, કેમ કે થેલો બી છે, થેલામાં એના કપડા છે. हाँ, પણ છે માનસિક જ છે. માનસિક.
કાંઈ વાંધો નહીં. ચલો આ જાઓ, ઇધર આ જાઓ, चलो इधर आओ. नल लिखवा के आया घर से मैं क्या घर से नल डॉक्टर द्वारा अभी फोन लगाया उसको ही वापस मैं नंबर दिया जो फोन किसको लगा है? मैं नंबर दिया मैं रास्ता डॉक्टर को? है डॉक्टर को फोन मेरे मामा को फोन लगाया मैंने उसका नंबर दिया ना तो लगाया ना, बोले पहले उसको नहला दो. हाँ, मैंने नहाता था जब नल दिया था फिर कहीं अरे हम तो नहाएंगे, हम तो नहलाएंगे ही आपको. उसे नीला धुला के स्वच्छ करके अच्छे कपड़े पहना के लेके आओ, ऐसा बोलो. खत्म कितने पैसे हो रोशन अली साहब? તો મિત્રો એ આ રોશન અલી છે, ચાચાનું નામ છે, અને એમના જોડે આ કંઈક પૈસા છે, તો એમનું ગણી રહ્યા છે પૈસા કેટલા છે. જે પૈસા છે એ ગણી અને ભોલાભાઈને આપણે સોંપી દઈશું, એ આશ્રમમાં જમા કરાવી દઈશું. અને પછી જ્યારે એમને આશ્રમથી એમનો પરિવાર મળી જાય અને એમને સોંપવામાં આવે ત્યારે એમનું પેમેન્ટ બી એમને પાછું આપવામાં આવે છે. હા મહેશભાઈ કેટલા પૈસા છે એમની જોડે? 616 રૂપિયા. તો મિત્રો આ રોશન અલી કાકા છે, એમની જોડે 616 રૂપિયા છે. અને આપણે જોયું હશે આગળના વિડીયોમાં કે સિવિલ હોસ્પિટલ રોડ ઉપર ઘણા ટાઈમથી કેવી હાલતમાં, કેવી પરિસ્થિતિમાં કચરાના ઢેરમાં પડી રહ્યા હતા. તો એમને આપણે ત્યાંથી રેસ્ક્યુ કરી અને નવડાવી ધોવડાવી ફ્રેશ કરી અને હવે ઉમટા આપના ઉપનગર આશ્રમ ખાતે આપણે એમને સેવા ઉપચાર હેતુ લઈ જવામાં આવશે મિત્રો.